આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધતા જણાવ્યું કે ડિજિટલ જાહેર માળખું એક સેતુ હોવો જોઈએ, અવરોધ નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને વૈશ્વિક રાષ્ટ્રો સાથેના સંબંધોને મજબૂત બનાવનારી અને સફળ તેમજ ફળદાયી ગણાવતું ભારતીય વિદેશ મંત્રાલય. ઝારખંડ વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા સહકાર આપવા માટે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પંચની અપીલ. આવતીકાલે યોજાનારી જમ્મુ કાશ્મીરની બીજા તબક્કાની ચૂંટણી માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ. અને ભારતીય ખેલાડી યુકી ભામ્બરી અને તેમની ફ્રેન્ચ પાર્ટનર આલ્બેનો ઓલિવેર્ટી ચેંગડુ ઓપન ટેનિસ ફાઇનલમાં પ્રવેશ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડિજિટલ જાહેર માળખું એક સેતુ હોવો જોઈએ, અવરોધ નહીં. ગઈકાલે રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં સમિટ ઓફ ફ્યુચરમાં બોલતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે વૈશ્વિક ફાયદા માટે ભારત તેનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરવા માટે તૈયાર છે. ग्लोबल डिजिटल गवर्नेंस चाहिए जिसमें राष्ट्रीय संप्रभुता और अखंडता अक्षुण्ण रहे. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर शुड बी ए ब्रिज, नॉट अ बैरियर. ग्लोबल गुड के लिए भारत अपना डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर पूरे विश्व से साझा करने के लिए तैयार है. પ્રધાનમંત્રી મોદીએ ટેકનોલોજીના સુરક્ષિત અને જવાબદારીપૂર્વકના ઉપયોગ માટે સંતુલન અને નિયમન પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વ એવું વૈશ્વિક ડિજિટલ ગવર્નન્સ ઇચ્છે છે જેમાં સાર્વભૌમત્વ અને અખંડિતતા અકબંધ રહે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે માનવતાની સફળતા યુદ્ધના મેદાનમાં નહીં પણ સામૂહિક શક્તિમાં રહેલી છે. શાંતિ અને સુરક્ષા પરના જોખમો પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે એક તરફ આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે, તો બીજી તરફ સાયબર, દરિયાઈ અને અવકાશ સંઘર્ષ નવા પડકાર તરીકે ઉભરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે વૈશ્વિક ભવિષ્ય વિશે ચર્ચા કરીએ ત્યારે આપણે માનવ કેન્દ્રિત અભિગમને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. ટકાઉ વિકાસને પ્રાથમિકતા આપતી વખતે આપણે માનવ કલ્યાણ, ખોરાક અને આરોગ્ય સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ. ભારતમાં 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢીને અમે દર્શાવ્યું છે કે ટકાઉ વિકાસ સફળ થઈ શકે છે. અમે ગ્લોબલ સાઉથ સાથે અમારી સફળતાના અમારા અનુભવો શેર કરવા તૈયાર છીએ. મલ્ટીલેટરલ સંસ્થાઓના સુધારા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક સંસ્થાઓને સુધારાની જરૂર છે કારણ કે સુધારાઓ સુસંગતતાની ચાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં ફ્યુચર સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે અલગથી મુલાકાત કરી હતી. શ્રી મોદી આર્મેનિયાના પ્રધાનમંત્રીને પણ મળ્યા હતા અને વિયેતનામના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. શ્રી મોદીએ વાવાઝોડા યાગીના કારણે વિયેતનામમાં થયેલા નુકસાન અંગે સહાનુભૂતિ દર્શાવી, તો વિયેતનામના રાષ્ટ્રપતિએ ઓપરેશન સદભાવ હેઠળ ભારત દ્વારા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતની સમયસર પુરવઠા માટે શ્રી મોદીનો આભાર માન્યો હતો. આ સાથે શ્રી મોદી નેપાળ, કુવેત અને પેલેસ્ટાઇનના વડાઓ સાથે પણ બેઠક યોજી હતી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રા સફળ રહી છે. ન્યૂયોર્કમાં પત્રકારોને માહિતી આપતા શ્રી મિશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન આયોજિત કાર્યક્રમ દર્શાવે છે કે ભારતીય અમેરિકન સમુદાયે અમેરિકામાં જે પ્રકારનું જોડાણ બનાવ્યું છે તે અદભુત છે. તેમણે કહ્યું કે ભારતીય સમુદાય બંને દેશો વચ્ચેનો જીવંત સેતુ છે. પ્રધાનમંત્રીએ તેનો સ્વીકાર કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ મુલાકાત ટેકનોલોજી મજબૂત પાસું રહ્યું હતું, જે ક્વાડના સંયુક્ત નિવેદન અને યુએસ ઇન્ડિયા દ્વિપક્ષીય ફેક્ટ શીટમાં પ્રતિબિંબિત થાય છે. ચૂંટણી પંચે આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા સહકાર આપવા તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુએ કેન્દ્ર અને રાજ્ય અમલીકરણ એજન્સીઓને મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના નોડલ અધિકારીઓને પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના સરળ અને શાંતિપૂર્ણ સંચાલન માટે નિર્દેશ આપ્યા છે. ચૂંટણી પંચ આજે રાજ્યના તમામ વિભાગોના કમિશનરો, ઝોનલ આઈજી, તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, તમામ ડીઆઈજી અને તમામ પોલીસ અધિક્ષક સાથે સમીક્ષા બેઠક યોજશે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આવતીકાલે જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટેની તમામ વ્યવસ્થાઓ કરાઈ છે. 5 જિલ્લાઓની 26 વિધાનસભા બેઠકો પર આ તબક્કામાં મતદાન થશે. આ જિલ્લાઓ જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંચ અને કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામમાં છે. બીજા તબક્કામાં લગભગ 25,78,000 મતદારો 239 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર ગઈકાલે સાંજે સમાપ્ત થયો છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં 3 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. મતગણતરી 8 ઓક્ટોબરે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે સત્તામાં આવ્યા બાદ તેના પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ સમયગાળા દરમિયાન સરકારે માળખાગત સામાજિક કલ્યાણ, ખેડૂતો, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને 15 લાખ કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓ શરૂ કરી છે. ખાસ કરીને ગ્રામીણ અને આર્થિક રીતે વંચિત મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી શ્રેણીબદ્ધ પહેલો સાથે સરકારે મહિલાઓના નેતૃત્વવાળા વિકાસ માટે મજબૂત પાયો નાખ્યો છે. જેમાં દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 90 લાખથી વધુ સ્વસહાય જૂથોમાં લગભગ 10 કરોડ મહિલાઓ સામેલ થઈ છે. લગભગ 11 લાખ નવી લખપતિ દીદીઓએ પ્રધાનમંત્રી પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા હતા. આ વર્ષના બજેટમાં નારી શક્તિને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મહિલાઓ માટે ઘરની માલિકી અને સન્માન સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના મકાનો બાંધવામાં આવશે. સરકારે 4,03,000 સ્વસહાય જૂથો માટે 2,500 કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ પણ ફાળવ્યું છે, જેનાથી 48 લાખ સભ્યોને ફાયદો થયો છે. નારી શક્તિને બળ પ્રદાન કરવા માટે 2,35,000 સ્વસહાય જૂથોના 26 લાખ સભ્યોના આર્થિક વિકાસ માટે 5,000 કરોડ રૂપિયાની બેંક લોન આપવામાં આવી હતી. મહિલા સાહસિકોને સશક્ત બનાવવા મુદ્રા લોન મર્યાદા 10 લાખથી વધારી 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી ઉઝબેકિસ્તાનની 5 દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન નાણામંત્રી આવતીકાલે અને ગુરુવારે સમરકંદમાં એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકમાં હાજરી આપશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિધાનસભાઓની કાર્યક્ષમતા અને કામકાજમાં સુધારો કરવા ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં શરૂ થયેલી 2 દિવસીય 10મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રીજન કોન્ફરન્સને સંબોધતા તેમણે આ વાત કહી હતી. ટેનિસમાં ભારતીય ટેનિસ ખેલાડી યુકી ભાંભરી અને તેમની ફ્રેન્ચ પાર્ટનર અલ્બાનો ઓલિવેર્ટીએ ચેંગડુ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યા છે. ચીનમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં ભાંભીરા અને તેમની ફ્રેન્ચ પાર્ટનરે ફ્રેન્ચ જોડીને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ભાંભરી અને ઓલિવેર્ટી હવે ફ્રેન્ચ જોડી સાડિયો ડુમ્બિયા અને ફેબિયન રેબાઉલ સાથે મુકાબલો કરશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે મારા સહયોગી હર્ષલ પંડ્યા. આજના તમામ અખબારોમાં અલગ અલગ હેડલાઇન્સ પ્રકાશિત કરવામાં આવી છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, શેર બજારમાં રમી યુવા પેઢી બરબાદ થઈ રહી છે. સેબી ચાઇલ્ડ ફોર્ન વિડીયો જોવા કે ડાઉનલોડ કરવા તે ગુનો. આ શીર્ષક સાથે સંદેશ અખબારે હેડલાઇન બનાવી છે. આ જ સમાચારને બાકીના તમામ દૈનિકોએ પ્રથમ પાને સ્થાન આપ્યું છે. ફૂલછાપનું હેડિંગ છે, આતંકવાદ વિશ્વભર માટે જોખમ. સંયુક્ત રાષ્ટ્રમાં મોદી. ઇઝરાયેલે લેબનોનમાં કરેલા હુમલાના સમાચાર તમામ દૈનિકોમાં પ્રથમ પાને પ્રકાશિત થયા છે. લાપતા લેડીઝ ઓસ્કારમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી. આ સમાચારને દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર અને નવગુજરાત સમયે પ્રથમ પાને તસવીર સાથે સ્થાન આપ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધતા જણાવ્યું કે ડિજિટલ જાહેર માળખું એક સેતુ હોવું જોઈએ, અવરોધ નહીં. ઝારખંડ વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા સહકાર આપવા માટે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પંચની અપીલ. અને આવતીકાલે યોજાનારી જમ્મુ કાશ્મીરની બીજા તબક્કાની ચૂંટણી માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ છે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.